હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હવે આપણે મોર્નિંગ વોકમાં જઈ રહ્યા છીએ બહાર, અને સવારે બધા સૂતા છે. તમે જોઈ શકો છો મારા દાદા અને મારી બેન બધા સૂતા છે, એટલે આપણે અવાજ કર્યા વગર જો અહીંથી મોર્નિંગ વોકમાં નીકળી જઈશું, અને રસ્તામાં આપણે વાતો કરતા જઈએ. ઓકે, તો ગાઈસ આપણે બહાર નીકળી ગયા છીએ અને અત્યારે ખૂબ અંધારું છે. હલો, તો ગાઈસ સવારનો વ્યૂ એકદમ ઓસમ છે. અત્યારે ભલે શાંતિ છે, એટલે ઘર પાસે મને થોડીક બીક લાગતી હતી, પણ અહીંયા એટલા બધા હવે કોઈ છે નહીં. અહીંયા ફૂલ શાંતિ છે, સવારનો મોસમ છે. ગોરી ગોરી છો છોડ યાર વાલા સોના પારી. તો ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને હવે જોઈએ ઘરમાં બધા ઉઠ્યા છે કે નથી ઉઠ્યા. તો ન ઉઠ્યા હોય તો આપણે ઉઠાડવા જોઈએ બધાને એક એક કરીને, કારણ કે બધાને પોતપોતાના કામે જવાનું. હા, પણ પ્રાચીન ઉઠાડવાની જરૂર નથી, કારણ કે પ્રાચીન તો વેકેશન છે, હવે એને બોર્ડની એક્ઝામ પતી ગઈ. અરે આ જોઈ લો ગાઈસ, અંદરથી બંધ. ખોલો યાર, રાજ્ય ખોલ. તમે જોઈ શકો છો ગાઈસ, અત્યારે સવાર પડી ગઈ છે, અને હું મોર્નિંગ વોકમાંથી પણ આવી ગયો છું, અને આ બધા હજી સૂતા જ છે. તો હવે આપણે એક કામ કરીએ, આપણે ફ્રેશ થઈ જઈએ પહેલાં. હા, તો હું ફ્રેશ થઈને આખો રેડી થઈ જાઉં. એના હાટું ક્યાં જે કપડાં પહેરવા નક્કી કરવું જો હે. તો પેલા પંખો ચાલુ કરું ભાઈ, ગરમી એવી થાય છે, હાથ જા દ્યો. હવેથી મારે રોજ 2 વાર નાહવું જોઈએ, કારણ કે સવારે કારણ કે પરસેવો આવતો હોય અને કસરત કરીને આવ્યા હોય, એટલે મોર્નિંગ વોકમાંથી મને એમ તો આદત નથી મોર્નિંગ વોકની, એટલે થોડુંક અઘરું પડશે શરૂઆતમાં, પણ ધીમે ધીમે ટેવ પડી જાય, આદત પડી જાય, કારણ કે હેબિટ આવી રીતે જ ડેવલપ થાય. આહા, તો હાલો હવે આપણે નાહવા જઈએ. तो गाइस ना धो के मैं रेडी हो चुका हूँ, પણ પપ્પા જોઈ લ્યો હજી નાયા નથી, તો અમે કારખાને જવાનું મોડું થાય છે. પપ્પા જલ્દી નાહી લે તો આપણે કારખાને ભાગી. હા, આજથી મારે એને ડબલ શિફ્ટ કરવી જોઈએ, સોરી ડબલ નહીં ટ્રિપલ શિફ્ટ કરવી જોઈએ, કારણ કે એક બાજુ મારો ચેલેન્જ ચાલુ છે, બીજી બાજુ મારું ડેલી બ્લોગિંગ ચાલુ છે, અને ત્રીજી બાજુ હે મારી ફેક્ટરી અને કારખાનાનું વર્ક ચાલુ છે. તો બધું ભેગું કરવું બહુ અઘરું છે. પપ્પા કારખાનું કામ બહુ હે ને ડીલે થાય તો હાલે. ઓહો, પપ્પાને સમજાય ગઈ ઇંગ્લિશ, ડીલે એટલે મોડું. તો પ્રાચીની નીંદર થોડીક બગડી લાગે હવે મારા બોલવાથી, પણ તોય શું કરી, હું તો બોલીશ જ.
તમે બહારનું જોઈ શકો છો ગાઈસ, બહુ ઓસમ વ્યૂ આવ્યું છે અત્યારે. એટલે નેક્સ્ટ લેવલ વ્યૂ છે બહારનો એકદમ. મતલબ ગાઈસ જો ત્યારે આમ મનમાં આનંદના ફુવારા ફૂટે એવું થાય. અને પપ્પા અત્યારે જો ગોદડા ગાડલા હંકેરે છે. જોઈ પ્રાચી શું કરે. બ્રેકફાસ્ટ રેડી કરી છો? પ્રાચી નાસ્તો શું બ્રેકફાસ્ટ? પ્રાચી નાસ્તામાં શું? તો મને બરાબર પ્રાચી કોકો કરે બોલ એટલે બતાવવાનું બધા. આખું જવાનું નથી જવાનું. એ આ લોકો. હા? આ લોકો કે. ના ના મુકા. તો મેં કેવડા આવી ગયો છે આપણે પ્રોગ્રામ પર આવ્યો છે. તો મને બતાવી. હા આવી જાવ હા. એ બાકી નહીં મને. આ દુકાન તો નહીં દુકાન દે. આ મારા મારા આવી છે. ઓ પ્રાચી આવી ગયો. તો ગાઈસ આ રેડી ગયા છે. पूरा बच्चे की अच्छी पूरे बच्चे में आते हैं मैंने तो आज भी आज आज बहुत चौक लगाना पूरा बाकी मस्त हवा करने लगे एक सब ये मैं वो टेस्ट हम मस्त बन गया ना चलिए बन जैसा अरे कौन से हां पांच मिनट गया सेवा वीडियो में हो तो गाइस आप लोग सवारी करो तो गाइस બે બાપ દીકરી અત્યારે બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ. પણ આજનો બ્રેકફાસ્ટ બહુ જોરદાર હશે લાગે, કારણ કે પ્રાચી બનાવે પહેલી વાર. પ્રાચી પહેલી વાર બનાવશ ને? ઓય શું ટોની? તો ગાઈસ યાદ ને ઓલા વેફરના વિડીયોમાં આને બાંધવાનું થઈ ગયું હતું. વાળ પકડા હતા. હજી જોઈ લો એની ગૂંચ એવી જ છે વાળમાં. મેં ખેંચ્યા એટલે પ્રાચીએ પછી બદલો લઈ લીધો. એને તો સીધો ધક્કો માર્યો સીધો કેમેરામાં. તારે કઈ કેવું એ વિશે? ઓય પ્રાચીન કાંઈ મતલબ નથી, સુઈ જાવ શાંતિથી. કે अभी नींदर है, अभी कोई परेशान मत करो मुझे. નીંદરમાં જ હળી કરવાની મજા. ગાઈસ આ તો રિયલ વિડીયોમાં ચાલુ થઈ ગઈ. કહી દઉં રીલમાં એને મેં ખોટું કીધું હતું કે ખોટેકા મારજે. એને હરખી રીતે ધોઈ નાખ્યો. પછી હું કઈ વાહે તો ન રહું, મેં ધોઈ નાખ્યો પ્રાચીને. તો જોયો પપ્પા શું કરે. તો પપ્પા મોબાઈલની આપણે લ્યો તો ખરી 2 મિનિટ. ઓ વિદ્યાર્થીઓનો અનહદ પ્રેમ ગાંધીનગરમાં મળ્યા. આલ્યો પપ્પા આલ્યો જુઓ. પ્રાચી તમારો શું પ્લાન છે? સોમવારે ઉડી જાય. ઉડી જઈશ એટલે ક્યાં જઈશ? ઉડીને પાવાગઢ? વીરપુરમાં શું દાઈટું? मैं चला जाऊंगा. તું અત્યારે નીકળ. तो गाइस कैसे आप लोग? तो पप्पा हवारનો મેં જે વિડીયો અપલોડ કર્યો છે એ જોવે છે. દુઃખની વાત એ છે કે પપ્પાએ જ લાઈક ન કર્યો. બીજાથી તો હું આશા રાખી. પપ્પા તમે તો લાઈક કરી દો. લાઈક કરવા હાટું કેવું પડે. હું હવે મારે તમને બધાની કેમ કેવું લઈ લો. આને કહેવાય દીપક કલેન્જરા ભાઈ. પ્રાચી ચા બની? તો ચા બની રહી છે કે બની ગઈ? થોડોક અવાજ કરો હારો તમે પોતાના જ ઘરમાં. લાઈક લાઈક અલે ભાઈ ચા પાણી પી લે. હે હાલ ચા પાણી થઈ ગયું. હાલો
તો ગાઈસ હવે ચા પાણી પીવાનો વારો આવી ગયો છે. તો હવે અમે નાસ્તો કરવા બેસી રહ્યા છીએ. જોઈ લઈ નાસ્તામાં શું હે. જો કે મેં તમને કહી દીધું હે. આ છે નાસ્તામાં રોટલી અને ચા. અને પ્રાચી બેન અત્યારે સૂઈ ગયા વાફા છા. નહીં સૂઈ નથી ગયા, મેં કીધું સૂઈ ગયા તો મોબાઈલ જોવે. એમાં હું મારું ધ્યાન કેમેરામાં હતું. બેનનું એ જ કામ હે સવારના પૂરમાં ઉઠીને રીલ્સ કોલ કરવી. પપ્પા કારખાને જવાનું હે ને તો જલ્દી જમો. બોલો કંઈક તો બોલો. એમ ઝડપ કેટલા વાર કરાવે પપ્પા તમારે? કેટલા? પપ્પાને મિલિટરી કટ કરાવવા. જ્યાં તમારે ક્યાં મિલિટરી જવું ભરતી થવા? હું આટલો અટ્ટો કટ્ટો હું તો અહીં જ જાય તો તમે ક્યાંથી જાઓ? તમારે તો વજન નથી એટલો બધો. બંદૂક કરતા ઓછો વજન છે તમારો. તો ગાઈસ અત્યારે હવે બાપુજી પણ ઉઠી ગયા છે, તમે જોઈ શકો છો. ઓહો બાપુજી વયા ગયા. લાગે જલ્દી પ્રેશર આવી ગયા. પપ્પા શું લાગે પ્રેશર આવી ગયું છે? હાલો પપ્પા આજે તો ધંધપાટી બહુવાટી બોલાવવાની હો કામમાં. तो गाइस बहुत बड़ी गलती हो गई है. मतलब बहुत बड़ी, मतलब नेक्स्ट लेवल. ये देखिए मुझे चाय नहीं पीनी थी लेकिन मैंने थोड़ी पी ली है. लेकिन अब ये जो बची हुई है ये मैं नहीं पीने वाला हूँ, क्योंकि हमारा 365 डेज चैलेंज यही है कि मुझे चाय नहीं पीनी थी. इसलिए अब ये जो बची हुई चाय है वो फेंकनी पड़ेगी. પપ્પા પી લેવો તમે? તો પપ્પાએ ના પાડી દીધી છે કારણ કે એઠી કોઈને દેવાય નહીં. તો હવે આ ચા ફેંકાઈ જશે. હજી તો ફર્સ્ટ ડે તો ગાઈસ, અને આ ફર્સ્ટ ડેમાં જ આપણી છે ને બેન્ડ બજી ગયું. પહેલાં જ ચા પી લીધી આપણે, પણ કોઈ વાત નહીં, આપણે એટલી બધી ચા નથી પીધી. મેં ખાલી એક સિપ લીધો ને, હજી એક સિપ ચાનો. ત્યાં જ મને યાદ આવ્યું કે યાર 365 ડેઝ ચેલેન્જ હાલે છે. અને નાસ્તામાં મેં ખાલી એક જ રોટલી ખાધી છે, तो बीवानी कई बात नहीं. એટલું બધું એટલું તો हाल है, इतना तो चलता है. तो अब हम चलते हैं कारखाना की ओर, फैक्ट्री की ओर. गाइस अभी हम पेट्रोल पुराने आए हैं, मतलब पेट्रोल पुरवा हुआ ही. पेट्रोल में लाइन है लांबी, तो थोड़ी वाल लागશે. जल्दी पेट्रोल पुरावी ले અને પછી નીકળી. તમે જોઈ શકો છો पेट्रोल पंप બહુ मतलब ઓસમ વ્યૂ है पेट्रोल पंप में. अरे वाह वारो આવી ગયો. હાલો પેટ્રોલ પુરાવીને અહીંથી નીકળી અને સીધા જાય ફેક્ટરી ઉપર, અને ત્યાં પછી આગળનો વ્લોગ હું તમને દેખાડું. હેલો ગાઈસ, તો હવે આપણે આવી ગયા છીએ કારખાને. તો કારખાને એક પ્રોબ્લેમ થઈ ગઈ છે અહીંયા. અને તો લાઇટ છે અહીંની ડીમ થવા માંડી છે. આ તમે જોઈ શકો છો એકદમ ડીમ થઈ ગઈ છે. બે લાઇટો, ત્રણેય લાઇટો, એકય લાઇટો કામ નથી કરતી હરખી. તો આ લાઇટ જોઈ લે ઝબુક થયા રાખે છે. તો અહીંયા કામ કરવું બહુ અઘરું છે, કારણ કે આમાં અહીંયા મશીન ઉપર ફોકસ કરવો બહુ અઘરો હોય. લાઇટ ન હોય ત્યારે અંધારામાં કામ કરવું બહુ રિસ્કી છે. એટલે એ કામ કરવાનું હું નહીં, પપ્પાએ કરશે નહીં. તો આ જ્યાં સુધી લાઇટનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો ત્યાં સુધી આપણે काम नहीं कर सकते. तो फिलहाल इस ब्लॉग को मैं एंड कर रहा हूँ. मतलब આ ब्लॉग में હું પૂરું કરું છું અને હવે એડિટિંગ સ્ટાર્ટ કરું છું, કારણ કે હવે મારી પાસે ફૂલ ટાઈમ છે. તો જોડાયેલ રહો મારા બ્લોગમાં ગાઈસ. એન્ડ આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કરણ જોશી ચેનલ.
મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.